આજે ફરીથી લઈને આવ્યા છે ગામડાના જીવનની એક નવી સફર. અત્યારે શું કામ કર્યું છે આપણે, શું ગામડાનો માહોલ છે, શું થઈ રહ્યું છે, આ બધું તમને વ્લોગમાં બતાવ્યું છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર ના આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો વ્લોગ ચાલુ કરીએ. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે અનિલ ગુજરાતી વ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અત્યારે તો વરસાદ નથી આજે. તો આજે તો ઘરે કોઈ નથી એટલે કોઈ નથી. મમ્મી પપ્પા ગયા છે મામાના ઘરે અને હું એકલો ઘરે જ છું ને મને છે ને ઘેર રહેવા કિંજેલા છે કઈ તો જવાનું બાકી છે ને. અત્યારે મસ્ત મજાનું ઓલું શું કહેવાય ખાવા બનાવીને ગયા છે, શું કહેવાય અહોળિયા. તો તમને હું બતાવું અહોળિયા કેવા લાગે છે અને તમારી ભાષામાં શું કહે છે અહોળિયાને. તો અહોળિયા બનાવીને ગયા છે ને આપણે અહોળિયા આજે ખાવાના છે. તો આ બાળ્યા તો પહેલા તો આપણે અહોળિયા ખાઈ લઈએ ને પછી આપણે કંઈક કરવાનું છે કામ. તો બતાવીએ કે શું કામ કરીએ છીએ. અને અત્યારે તો માહોલ કંઈક વાતાવરણનો ઠંડો ઠંડો છે. વરસાદ તો આવે નહીં આવે તો ખબર નહીં, બાકી આ ઢેલો તો આવીને બેઠી છે આપણા ઘર ઉપર. આજે પલળી ગઈ શું જોણે ખબર નહીં હો ને. કેવું છે ઢેલભાઈ? નહીં બોલે. દરરોજ મોર હજી આવે છે પણ આજે મોર નથી આવ્યા. ઢેલભાઈ આવીને બેઠ્યો છે અહીં ઉપર. બાકી તો માહોલ કઈક આવો છે આજનો. वो मौसम बढ़िया है आज. तो आज कुछ काम करना पड़ेगा. क्या करेंगे ये तो मेरे को नहीं मालूम. हिंदी नहीं बोलता मैं, गुजराती में व्लॉग बनाऊं. તો આજે તો આપણે છે ને આસોપાલવ રોપવાના છે, મેથી લીમડી રોપવાની છે, બધું જ રોપવાનું છે. તો આપણે છે ને ફિક્સ કરી લઈએ કે કઈ રોપવાનું છે પછી આપણે રોપવા જઈએ. પહેલા તો આપણે છે ને શું કહેવાય ઓલો અહોળિયા ખાઈ લઈએ પછી તમને બતાવીએ આપણે કઈ જઈએ છીએ ને કઈ હું રોપવાનું છે. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે યાર. વ્લોગ જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા જો ચેનલને પહેલી વાર આવ્યા તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો યાર તમારા ભાઈને. બીજું કઈ જ નથી આપણે. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ આજે મેં લગાવી લીધું છે ને માઇક અને અત્યારે આપણે અહોળિયા ઓલા શું કહેવાય અહોળિયા ખાઈ લીધા છે. અને અત્યારે છે ને આપણે રોપવાની છે પેલી મેથી લીમડી. એટલે મેથી લીમડીને લઈ લઈએ. આ છે મેથી લીમડી, ઘણી બધી છે પણ છે ને અત્યારે આપણે રોપશું કઈક એક જ રોપવાની છે. अच्छी वाली रोपती है, अच्छी वाली. ये मिल गई है अपन को. આને આપણે રોપીએ અને આસોપાલવ રોપી દઈએ કમ્પ્લીટ ફટાફટ. અને આપણું સ્ટેન્ડ આને લેવા પડશે આજે, અત્યારે ઉપયોગ કરવા પડશે. ઓકે, તો આપણે જશે પહેલા શું ટીકમ ખાડો ખોદવા. ટીકમ જોશે ને એટલે ટીકમ હજી અહીં પડેલો જ છે. તો આને આપણે અહીં રોપવાની છે કંઈક. ટીકમ આપણે પહેલા લઈ લઈએ. ઓકે ચલો અત્યારે આપણે શરૂ કરીએ અને સ્ટેન્ડ ઉપર મોબાઈલ લગાડ દો એટલે તમે જો કેવી રીતના આપણે ખાડા ખોદીએ છીએ. ओके, अच्छे से रोपना पड़ेगा ना गाइस. વળી જાય થારું છે ભગવાનની દયાથી. મેથી લીમડી તો રોપાઈ ગઈ છે. હવે આપણે રોપવાના છે આસોપાલવ. આસોપાલવ બધી આપણે અહીં જ રોપવાના છે કારણ કે છે ને એ આસોપાલવ સીધા ને સીધા થશે, આવા ડાળા વાળા નહીં થાય એટલે કે વધારે કઈ માથાકૂટ નહીં થાય. એટલે અહીં આપણે ઘર નજીક જ રોપવાના છે. એક અહીં રોપી દઈએ, એક અહીં રોપી દઈએ કમ્પ્લીટ. ઓકે, અહીં પડી રહ્યા છે આસોપાલવ તો ફટાફટ રોપી દઈએ ને સબસ્ક્રાઇબ કરતા જજો. એક ઓર રોપી દઈએ આટલે કેટલે ગેપ પડી જાય ને મિત્રોને થોડી કમ્પ્લીટ. ધીરે ધીરે ઈસો. ચાલો એક ખાડો પડી જાવ આપણો. ચલો અત્યારે તો આપડે બે ખાડા પડી ગયા છે. હવે આપણે એનો મંત્રી સાહેબ ને બોલાવી લઈએ રોપવા માટે. કોઈ મંત્રી સાહેબ આપણી જોડે નહીં આવે, આપણે જાતે રોપવા જાતે જ રોપીએ આપણે. આને प्लास्टिक फाड़वा पड़से न पहले. एक आसोपालव रोपाई जो ना दूसरा आसोपालव का प्लास्टिक फाड़ते ऐसे फाड़ना है. आसोपालव रोपाई गया है.
કમ્પ્લીટ. ત્યારે મિત્રો આપણે છે ને રોપી દીધી છે મેથી લીમડી ને 2 આસોપાલવ, એટલે આપણે 3 વસ્તુ રોપાઈ ગઈ છે. અને અત્યારે પાછો તોપ પડવા માંડ્યો છે. જેમ પ્રમ દિવસે પડેલો હતો એવી રીતના આજે પાછો પડે છે તોપ. ખતરનાક મોસમ. આ છે આપડી ગૌરીભાઈ, આ બાજુ ખાય છે. એ તો દરરોજ વ્લોગ માં આવ્યા કરે છે. ને બાકી તો અત્યારે છે ને મમ્મી પપ્પા આવી ગયા છે ઘરે. ગયા હતા મામાને ઘરે, એટલે બાકી ઓલા રહ્યા ચેતનભાઈ એન્ડ કાકી. આજ માટે આટલું, મળીશું નવા વ્લોગ સાથે. તો જય હિન્દ, જય ભારત, એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.